પ્રેમના ઘણા બધા પહેલું હોય છે. પ્રેમ બે વ્યક્તિઓ વચ્ચે થાય છે, પરંતુ ક્યારેક પ્રેમ એક તરફા પણ હોય છે. ક્યારેક એક બાજુથી પ્રેમ હોય અને બીજી બાજુથી સ્વાર્થ હોય. ક્યારેક એક તરફથી પ્રેમ હોય અને બીજી તરફ ફક્ત મતલબથી વાત હોય. આવા બધા ઘણા બધા એના જુદા જુદા પક્ષો જોવામાં આવે છે. પરંતુ મેઇન વાત એ છે કે તમે જેને પ્રેમ કરતા હોય ને એને કોઈ દિવસ દુઃખ દેવાનું કારણ ન બનો. પ્રેમ એક એવી વસ્તુ છે જે અંદરનું ફિલિંગ છે, બહાર દેખાય છે, દેખાદેખીથી થતો, આકર્ષણથી થતો પ્રેમ એ પ્રેમ નથી. પ્રેમ એક અલગ જ વસ્તુ, એક અલગ જ અનુભૂતિ હોય છે. કોઈ દિવસ તમારા દિલમાંથી જતો નથી. પ્રેમ ભૂલી શકાતો નથી, પરંતુ તમે જેને પ્રેમ કરતા હોય ને એને સુખી જોવાની ભાવના ખૂબ હોય છે તમારી અંદર, અને કોઈ પણ ભોગે તમે એને સુખી જોવા માગો છો તો એ સાચો પ્રેમ હોય છે. પરંતુ જ્યારે એક તરફ પ્રેમ હોય ને બીજી તરફ પ્રેમ ન હોય ત્યારે તેને સામેની વ્યક્તિ એ સ્વીકારવા તૈયાર ન હોય તો એ પ્રેમને એક સારા મોડ ઉપર, એટલે કે એક સારી યાદ સાથે છોડી દેવો જોઈએ. અને બીજી તરફ જો સામે નકરો મતલબ જ હોય અને પ્રેમ કરનાર વ્યક્તિને દુઃખ આપતી હોય વ્યક્તિ બીજી સામેવાળી, તો પછી અતિશય દુઃખનું કારણ પછી તમારી માનસિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. ત્યારે અને એ છોડી પણ નથી શકાતો. પ્રેમ એક જાતનું જનૂન હોય છે એમાં, અને કંઈક આમ કેમ ન મળે એવું થતું હોય છે. કેમ કે હું જેને પ્રેમ કરું એને કેમ પામી ન શકું, કેમ એની નજીક ન રહી શકું, એવું થતું હોય છે ત્યારે. પરંતુ જો સામે પક્ષેથી દુઃખ જ આવતું હોય, તમને દુઃખ જ દઈને દુઃખી કરવા જ માગતું હોય વ્યક્તિ, તો પછી એ તમારા બાજુથી પ્રેમ છે પરંતુ સામેની બાજુથી નથી, તો એને એક ઘા કહેવાય. અને ઘાને વધારે જેમ તમે ખોદો એમ એક ઘા વધારે દુઃખ આપશે. તેના ઉપર પ્લાસ્ટર કરી દેવું જોઈએ તો જીવન જીવી શકાય છે. અને પ્રેમ તો એવું નથી હોતું કે જેની સાથે પ્રેમ હોય એની સાથે જીવો તો જ પ્રેમ હોય. પ્રેમ અંદરથી હોય છે. એ વ્યક્તિ સુખી હોય તો જોઈને પણ તમે સુખી રહી શકો છો. પ્રેમ એ મેળવી લેવાની, પામી લેવાની, કે એક આમ ગાંઠ પણ જે બધા બતાવે છે એનું નામ પ્રેમ નથી. પ્રેમ એક ભાવના છે કે અહેસાસ છે તમારી અંદરનું, અને અહેસાસને ફીલ કરવાનું હોય છે. એ અહેસાસનું ફિલિંગ જ એક જાતનું અંદર સુકૂન આપતું હોય છે માણસને. બરોબર? તો પ્રેમ વિશે તો ઘણું બધું કહેવામાં આવ્યું છે, પરંતુ સાચો પ્રેમ હોય એ સામેવાળાને દુઃખ તો નથી જ આપતો. કદાચ સુખ ન આપી શકે, પરંતુ દુઃખ દેવું સામેવાળા વ્યક્તિને એ તો પ્રેમ નથી જ.